અમદાવાદમાં સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં યુવાને વટાવી તમામ હદ ખોટી પોસ્ટ કરીને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો। પોલીસે ઇન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની ધરપકડ કરી છે। વટવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે લોકોને પરેશાન અને પથ્થર ફેંક્યા અંગે વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો। મહત્વનું છે કે થોડા સમય પહેલા યુવાનનો ઝઘડો થયો હતો। તો આવા જે લોકો હોય છે તે વૈમનસ્ય ફેલાવતા હોય છે અને શાંતિને ડોળવાનો પ્રયત્ન કરતા હોય છે। 4 તારીખે એક અંગત બનાવ બે લોકો વચ્ચે બનેલા હતા, જેમાં ગાડીની વપરાશ માટે બનાવ અને મારામારીનો બનાવ બનાતા। સિમ્પલ મારામારીનો બનાવ, જેમાં ફૈઝ જે ફરિયાદી હતા એની ફરિયાદ ઉપરથી 3 લોકો વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવેલા હતા। આ 3 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને એક અંગત બનાવ હતા, જેને એક ધાર્મિક રૂપ અને કોમી એકતાને નુકસાન પહોંચાડવા માટે સોશિયલ મીડિયામાં 2-3 વિડીયોઝ વાયરલ કરવામાં આવેલા હતા। આ સોશિયલ મીડિયાના જે યુઝર છે મહેદી હસન, ઉમ્ર 21 વર્ષ, એની ગઈકાલે એના ઉપર ગુના પણ દાખલ કરવામાં આવેલા છે અને એની પણ અટક કરવામાં આવેલી છે, જે ખોટી માહિતી સોશિયલ મીડિયામાં ફેલાવનાર અને કોમી એકતાને નુકસાન પહોંચાડવા માટે કોઈ આવા કન્ટેન્ટ જે જાહેર મૂકવામાં આવે છે એના ઉપરથી એની ગઈકાલે અટક પણ કરવામાં આવી છે। कुछ लोग माहौल ख़राब कर रहे हैं। अभी लोग नमाज पढ़ के निकल रहे हैं, तरावी पढ़ के निकल रहे हैं, तो लोग उन पे पत्थर मारा कर रहे हैं, किसी से कुछ गलत शब्द बुलवा रहे हैं, उनको छोरी की धार पे कुछ बुलवा रहे हैं। अभी माहौल ऐसे ही ख़राब हो रहा है। अभी यहाँ पे आके हमने केस करा, किसी का नाम नहीं लिया गया था, हमने नाम लिखवाया तो उनका नाम अननोन पर्सन में लिखा गया। अभी वहाँ के जो कुछ लोग हैं जो देवी पूजक हैं, वो लोग मुंह पे मास्क पहन के निकलते हैं, सबके घरों में पत्थर मार रहे हैं। अभी जब तक रमज़ान चल रहा है, जब तक ईद के 3 दिन चल रहे हैं, वहाँ पे एक छोटा सा पॉइंट बिठाया जाए जिससे वहाँ का माहौल ख़राब ना हो। वहाँ के लोग जो निकल रहे हैं, जो इन लोग की फैमिली है, जो औरतें हैं, वो सेफ रहें, उनके घर में सेफ रहें, वहाँ पे कोई जात का कोई तकलीफ ना